હું જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ચેખલા ગામે સરપંચની ગેરરીતિઓ મામલે ઉપસરપંચનું રાજીનામું। સભ્યોને વિશ્વાસમાં લીધા વિના સરપંચ એક હપ્તો શાસન ચલાવી ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપ। સદવિચાર ફાઉન્ડેશન દ્વારા વિશ્વેશ્વરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું। નદી તટ ઉપર વેરવિખેર દશામાની પ્રતિમાઓની ગરિમા જાળવવા જમીનમાં દાટી દેવાઈ। પાલનપુરમાં શહીદ ફૌજીના માતૃશ્રીના હસ્તે ઉજ્જવલા યોજનાના ગેસ કનેક્શનનું વિતરણ કરાયું। અમરદીપ ગેસ એજન્સી દ્વારા 5 PPL લાભાર્થીઓને અપાયા મફતમાં ગેસ કનેક્શન। દાંતા પોલીસે સાંડોસી ગામેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપ્યો। રહેણાંક મકાનમાં દરોડા દરમિયાન મળી આવ્યો દારૂનો જથ્થો। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। કાંકરેજ તાલુકાના ચેખલા ગામે ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ એક હથ્થું શાસન ચલાવી વિકાસ કામોમાં ગેરરીતિઓ આચરી ભ્રષ્ટાચાર કરતા હોય ગ્રામ પંચાયતના ઉપસરપંચ કીર્તિજી ઠાકોરે સરપંચની ગેરરીતિઓ મામલે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું ધરી દેતા ચેખલા ગામે હડકંપ મચી જવા પામ્યો છે। ચેખલા ગ્રામ પંચાયત કચેરીના ઉપસરપંચ પદેથી રાજીનામું ધરી દેનાર કીર્તિજી ઠાકોરે સરપંચ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરપંચ પંચાયતના કામોમાં એક હથ્થું શાસન ચલાવીને વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે, જેમાં રોડ રસ્તા પાઇપલાઇનના કામ થયા જ નથી। તેના ખોટા બિલો બનાવીને સરકારી નાણાં ચાઉ કરવામાં આવે છે। તેમજ સરપંચ પંચાયતના ઉપસરપંચ તરીકે તેમને કે અન્ય સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ ઠરાવો કરીને ગેરરીતિઓ આચરતા હોય તેમને ઉપસરપંચ પદેથી રાજીનામું ધર્યું છે। જોકે સરપંચે ઉપસરપંચનું રાજીનામું લેવાની ના પાડતા ઉપસરપંચે રજીસ્ટર રેડથી ટીડીઓ અને ગ્રામ પંચાયત કચેરીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે। આમ ચેખલામાં સરપંચની ગેરરીતો મામલે ઉપસરપંચે રાજીનામું હથિયાર ઉગમતા સરપંચની ખુરશી સામે પણ ખતરો ઉભા થવા પામ્યો છે। ત્યારે તંત્ર સરપંચ વિરુદ્ધ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠાના પાંથાવાડા પોલીસ મથકે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પોલીસ જવાનોને રાખડી બાંધવામાં આવી હતી। ભાઈ બહેનના નિર્દોષ અને પવિત્ર પ્રેમને ઉજાગર કરતા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી, જેમાં ગામની પ્રાથમિક શાળાની 21 વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ મથકના પોલીસ જવાનોને રાખડીઓ બાંધવામાં આવી હતી। જો કે પોલીસ સ્ટાફ દ્વારા આ બાલિકાઓને ભેટ સ્વરૂપે લંચ બોક્સ અર્પણ કરાયા હતા। સાથે બહેન દીકરીઓના રક્ષણ માટે પોલીસ જવાનો દ્વારા પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી। આ પ્રસંગે ગામના સરપંચ રમેશભાઈ દાડિયા, પત્રકાર પ્રવીણ સોલંકી સહિત ગામ આગેવાનો હાજર રહ્યા હતા। અમીરગઢ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ વિશ્વેશ્વર મહાદેવ મંદિર લોકમાતા બનાસ નદીના તટ ઉપર આવ્યું છે। હાલના ચોમાસામાં લોકમાતા બનાસમાં પાણી આવવાના કારણે આ શિવધામ પ્રકૃતિથી ખીલી ઉઠ્યું છે। સાથે શિવ ભક્તિ અને વિવિધ દેવોના વ્રત મહિમાનો પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય વિશ્વેશ્વર ધામે દરરોજ ભક્તોની ભીડ જામી રહી છે। જો કે વિશ્વેશ્વર ધામે વહેતી લોકમાતા બનાસ નદીમાં તાજેતરમાં પૂર્ણ થયેલ દશામા વ્રતને લઈ આ નદી તટ ઉપર મોટા પાયે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। જો કે ચિનાઈ માટીમાંથી બનાવેલી પ્રતિમાઓ નદી તટ ઉપર વેરવિખેર હાલતમાં પડેલી હોય ગંદકી ઉદ્ભવવાની સાથે લોકોની આસ્થાને ઠેસ પહોંચતી હતી। ત્યારે બનાસ નદી અને શિવધામમાં સ્વચ્છતા જળવાઈ રહી સાથે વિસર્જન પામેલ દશામાની પ્રતિમાઓની ગરિમા જળવાઈ રહે તે માટે આજે વિશ્વેશ્વર ખાતે સદવિચાર ફાઉન્ડેશન દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સદવિચાર ફાઉન્ડેશનના ચેરમેન રાહુલ કોઈટિયા, આનંદ વાણિયા, વિશ્વ મકવાણા સહિતના યુવાનોએ નદી ઉપર વિખરાયેલી હાલતમાં પડેલી દશામાની પ્રતિમાઓને નદી તટમાં ખાડો ખોદીને દાટી દેવાઈ હતી અને નદી તટ ઉપર સફાઈ કરવામાં આવી હતી। જો કે પવિત્ર યાત્રાધામો ઉપર સ્વચ્છતા જાળવી દરેક વ્યક્તિની ફરજ સદવિચાર ફાઉન્ડેશનના યુવાનોએ નિભાવીને સમાજને નવો રાહ ચીંધ્યો છે। પાલનપુરની અમરદીપ ગેસ એજન્સી ખાતે આજે સરકારની ઉજ્જવલા યોજના અંતર્ગત 5 PPL લાભાર્થીઓને મફતના ગેસ કનેક્શન વિતરણ કરવામાં આવ્યા હતા।
ગરીબોના ઘરમાં પણ પ્રદૂષણ મુક્ત ઈંધણનો ઉપયોગ થાય અને તેમને મફતમાં ગેસની સગવડ ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા ઉજ્જવલા યોજના અમલી બનાવી છે, જે અંતર્ગત 70મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજે પાલનપુરની અમરદીપ ગેસ એજન્સી ખાતે 5 બીપીએલ લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ કનેક્શનની કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં પાલનપુર તાલુકાના મોટા ગામના કારગિલ યુદ્ધના વીર શહીદ આર્મી મેન બળદેવસિંહ સરદારસિંહ વાઘેલાના માતૃશ્રી લીલાબેન સરદારસિંહ વાઘેલાના હસ્તે 5 લાભાર્થીઓને નવીન અને મફત ગેસ કીટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલ, પાલનપુર બાર એસોસિએશનના પ્રમુખ સેનજીભાઈ દેલવાડિયા, કોંગ્રેસ અગ્રણી રવિરાજ ગઢવી, અમરદીપ ગેસ એજન્સીના પ્રવીણભાઈ પરમાર સહિત આગેવાનો હાજર રહ્યા હતા. તાલુકા મથક વડગામ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 550 જેટલા રોપાઓનું વાવેતર કરાયું હતું. વધતા જતા પ્રદૂષણને અટકાવવા માટે લોકોમાં વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન માટે જાગૃતિ આવે તે માટે આજે વડગામના પોલીસ સ્ટેશનના ફરતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં વડગામ પીએસઆઈ અશોક પટેલ, એબીવીપીના નગરમંત્રી રાકેશ ચૌધરી, સહમંત્રી હિરેશ સક્સેના, મયંક ચૌધરી, કેમ્પસ પ્રમુખ નિકુલ ચૌધરી, અભિષેક પરીખ સહિતના મિત્રો દ્વારા 550 જેટલા બાળ તરુઓનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આ રોપા વૃક્ષ બને ત્યાં સુધી તેનું જતન કરવાના સંકલ્પ લીધા હતા. બનાસકાંઠાની દાતા પોલીસે માકડી ગામે વિદેશી દારૂનું વેચાણ કરતા શખ્સના રહેણાંક મકાનમાં ઓચિંતી રેડ કરી હતી, જેમાં ₹31,100ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો. દાતા પોલીસ મથકના પીએસઆઈ AR વાળા પોલીસ ટીમ સાથે માકડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે સાંડોસી ગામે માલજીભાઈ ભાડુભાઈ ડાભી પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેના આધારે પોલીસે સાંડોસીમાં માલજી ડાભીના મકાનમાં રેડ કરતા ₹31,100ની કિંમતનો 311 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો. જોકે મકાન માલિક દારૂનો વેપારી રેડ દરમિયાન ભાગી છૂટતા તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. જેખલા ગામે સરપંચની ગેરરીતિઓ મામલે ઉપસરપંચનું રાજીનામું, સભ્યોને વિશ્વાસમાં લીધા વિના સરપંચ એક હસ્તો શાસન ચલાવી ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપ. સદવિચાર ફાઉન્ડેશન દ્વારા વિશ્વેશ્વરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું. નદી તટ ઉપર વેરવિખેર દશામાની પ્રતિમાઓની ગરિમા જાળવવા જમીનમાં દાટી દેવાઈ. પાલનપુરમાં શહીદ ફૌજીના માતૃશ્રીના હસ્તે ઉજ્જવલા યોજનાના ગેસ કનેક્શનનું વિતરણ કરાયું. અમરદીપ ગેસ એજન્સી દ્વારા 5 બીપીએલ લાભાર્થીઓને અપાયા મફતમાં ગેસ કનેક્શન. દાતા પોલીસે સાંડોસી ગામેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપ્યો. રહેણાંક મકાનમાં દરોડા દરમિયાન મળી આવ્યો દારૂનો જથ્થો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.